નમસ્કાર. સોમનાથ એક એવું નામ જે સદીઓથી ભારતના આત્મા સાથે જોડાયેલું છે. આજના આ ખાસ એક્સપ્લેનરમાં આપણે નૂતન સોમનાથ મંદિરના 75મા સ્થાપના દિવસ અને સ્વાભિમાન પર્વની એક ઐતિહાસિક સફર પર જઈ રહ્યા છીએ. આ માત્ર કોઈ સામાન્ય ઉજવણી નથી, પણ આપણી અતૂટ આસ્થા, રાષ્ટ્રીય ગૌરવ અને સાંસ્કૃતિક વૈભવનો એક અદ્ભુત ઉત્સવ છે. ચાલો આ ઐતિહાસિક પળને એકદમ નજીકથી સમજીએ. જરા કલ્પના કરો, એક તરફ આપણો સદીઓ જૂનો એકદમ શાંત અને ગૌરવશાળી આધ્યાત્મિક વારસો, અને બરાબર તેની જ ઉપર આકાશમાં ગર્જના કરતા ભારતીય વાયુસેનાના ફાઇટર જેટ્સ. ખરેખર આ વિચાર માત્રથી રૂવાડા ઉઠા થઈ જાય, ખરું ને? આ અદ્ભુત સમન્વય દર્શાવે છે કે અતૂટ ધાર્મિક શ્રદ્ધા અને આપણી આધુનિક સૈન્ય શક્તિ જ્યારે એક જ મંચ પર આવે ત્યારે કેવો રોમાંચક માહોલ સર્જાય છે. હવે સવાલ એ થાય કે આ બધું ક્યારે અને કેવી રીતે થઈ રહ્યું છે? તો ચાલો ટાઈમલાઈન પર નજર કરીએ. 8મી મેથી જ આ પવિત્ર મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે, જે છેક 12મી મે સુધી ચાલશે. પરંતુ આખા દેશની નજર માત્ર એક જ તારીખ પર ટકેલી છે, અને એ છે 11 મે. આ તારીખ આખા 5 દિવસીય ઉત્સવનું નિર્વિવાદ કેન્દ્રબિંદુ અને ઐતિહાસિક ચરમસીમા બની રહેવાની છે. તો ચાલો સમજીએ કે આ સ્વાભિમાન પર્વ વાસ્તવમાં છે શું. સીધા શબ્દોમાં કહીએ તો આ એક ગૌરવનો ઉત્સવ છે, જે નૂતન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે ઉજવાઈ રહ્યો છે. અને સૌથી મોટી વાત એ છે કે પ્રધાનમંત્રી, જેઓ સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ પણ છે, તેમના જ હસ્તે મંદિરના શિખર પર એક વિશેષ જળાભિષેક કરવામાં આવનાર છે. આ એક ક્ષણ હશે જે સમગ્ર દેવભૂમિને ભક્તિ અને ગૌરવના રંગે રંગી દેશે. હવે આ ઐતિહાસિક દિવસનો આખો રૂટ સમજી લઈએ. શરૂઆત થશે જામનગર ખાતે વિશેષ હેલિકોપ્ટરના આગમનથી. ત્યાંથી સીધું જ સોમનાથ હેલિપેડ પર લેન્ડિંગ થશે. ત્યારબાદ શરૂ થશે એક અદ્ભુત શક્તિ પ્રદર્શન. સોમનાથ મંદિરથી લઈને હમીરજી સર્કલ સુધીનો એક અત્યંત ભવ્ય રોડ શો યોજાશે. અને આ શાનદાર કાફલો અંતે પવિત્ર સોમનાથ મંદિરે પહોંચશે. જમીન પરનો માહોલ તો જાણે જોવા જેવો હશે. આખા રસ્તાને કેસરિયા ધ્વજો અને આકર્ષક લાઇટિંગથી શણગારી દેવામાં આવ્યો છે. રસ્તાઓ પર ઠેર ઠેર સાંસ્કૃતિક ઝાંકીઓ અને પરંપરાગત નૃત્યોની રમઝટ જોવા મળશે. એક તરફ ઢોલ નગારા અને શંખનાદ ગુંજતા હશે, તો બીજી તરફ પવિત્ર વેદોચ્ચાર. વિવિધ સમાજો, યુવા સંગઠનો અને સંતો દ્વારા અહીં એક અત્યંત ગરિમામય સ્વાગતની તડામાર તૈયારીઓ થઈ રહી છે. જો આખા ઉત્સવનો સાર એક જ વાક્યમાં કહેવો હોય તો એમ કહી શકાય કે સોમનાથની પવિત્ર ભૂમિ પર ભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનું અદ્ભુત પ્રદર્શન. સ્થાનિક લોકોનો ઉત્સાહ ખરેખર આસમાને છે. અને હા, અહીં એ નોંધવું જ પડે કે ભાજપ સંગઠન દ્વારા આ રોડ શોને એકદમ ઐતિહાસિક અને ગરિમાપૂર્ણ બનાવવા માટે ખૂબ જ ઝીણવટભર્યું માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. સારું, જમીન પરની ભવ્યતા તો આપણે જોઈ લીધી, પણ હવે જરા આકાશ તરફ નજર કરીએ. અગાઉ 11મી જાન્યુઆરીના ડ્રોન શોએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા, ખરું ને? હવે ભારતીય વાયુસેના આકાશમાં ગર્જના કરવા જઈ રહી છે. સૂર્યકિરણ એરોબેટિક ટીમ એટલે કે સ્કેટનું આ શ્વાસ થંભાવી દેતું પ્રદર્શન આપણા સૌના હૃદયમાં દેશભક્તિનો એક નવો જ સંચાર કરી દેશે. હવે થોડી ટેકનિકલ વાત કરીએ. આ આકાશી કરતબો પાછળની અસલી તાકાત છે ભારતીય વાયુસેનાનું અત્યાધુનિક હોક MK-132 એરક્રાફ્ટ. આ વિમાનોની ગતિ એટલી પ્રચંડ હશે કે તે આકાશમાં કેસરી, સફેદ અને લીલા રંગની ત્રિરંગી ધૂમ્રરેખાઓ સર્જશે. મતલબ કે આધ્યાત્મિકતાના આ પવિત્ર ધામ ઉપર આખે આખું આકાશ આપણા રાષ્ટ્રધ્વજના રંગોથી રંગાઈ જશે. છે ને અદ્ભુત? હવે આ ચિત્ર જુઓ. આખી ઇવેન્ટની કોર થીમ અહીં સ્પષ્ટ દેખાય છે. ડાબી તરફ પવિત્ર વેદોચ્ચાર અને ધાર્મિક ઉત્સાહ છે, જે આપણો સદીઓ જૂનો વારસો છે. અને જમણી તરફ છે ફાઇટર જેટ્સની ગર્જના, જે આપણી આધુનિક રાષ્ટ્રીય તાકાત દર્શાવે છે. આધ્યાત્મિક વારસો અને રાષ્ટ્રીય શક્તિનો આ જે અનોખો સંગમ છે ને, બસ એ જ આ કાર્યક્રમને આટલો ઐતિહાસિક બનાવે છે. અને આ ભવ્યતામાં છેલ્લો અને સૌથી સુંદર ઉમેરો કરશે આકાશમાંથી થતી પુષ્પવર્ષા. જી હા, હેલિકોપ્ટર મારફતે આખા સોમનાથ મંદિર પરિસર, રોડ શોના રૂટ અને મુખ્ય કાર્યક્રમના સ્થળો પર ફૂલોનો વરસાદ કરવામાં આવશે. અલબત્તા સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા અત્યંત કડક બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે, જેથી બધું જ નિર્વિઘ્ને સંપન્ન થાય. તો અંતે એક મોટો વિચાર કરવા જેવો છે. આ ભવ્ય આયોજન કોઈ માત્ર એક દિવસની ઉજવણી નથી. સાંસ્કૃતિક વારસા અને રાષ્ટ્રીય તાકાતનું આ ઐતિહાસિક મિશ્રણ
આવનારી પેઢીઓ માટે સોમનાથના વારસાને કઈ રીતે આકાર આપશે? લાખો શ્રદ્ધાળુઓ માટે આ 75મો સ્થાપના દિવસ આવનારા વર્ષો સુધી ચોક્કસપણે એક અવિસ્મરણીય સ્મૃતિ બની રહેવાનો છે. આ ઐતિહાસિક પળના સાક્ષી બનવું એ પણ એક લાવો છે.